સુરત એરપોર્ટનું નરેન્દ્ર મોદી એરપોર્ટ નામકરણ કરવાની માંગણી પણ થઈ રહી છે। સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા માંગણી કરવામાં આવી છે। કમિટી દ્વારા પીએમ મોદીને પત્ર લખીને લેખિતમાં રજૂઆત કરાઈ છે। ટૂંક સમયમાં જ સુરતથી દુબઈ અને હોંગકોંગની ફ્લાઇટ પણ શરૂ થવાની છે। કનેક્ટિવિટીમાં વધારો થવાને પગલે એરપોર્ટને પીએમ મોદીનું નામ આપવા માંગણી છે। વર્ષ 2018માં પણ આ એરપોર્ટના નામકરણ અંગે રજૂઆત કરાઈ હતી। 17મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા, સાથે સુરત એરપોર્ટ ઉપર નવું બનેલું ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કરવાના છે। ત્યારે સુરત એરપોર્ટ જે એક્શન કમિટી દ્વારા જે માંગણી કરવામાં આવી છે કે જે આ સુરત એરપોર્ટનું નામ છે તેનું નામાંકરણ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામને રાખવામાં આવે। તો આપણી સાથે જે કમિટીના સભ્ય છે તેમની સાથે વાત કરીશું। સંજયભાઈ, શું આખી હકીકત છે, કઈ રીતે લેટર લખવામાં આવ્યો અને શું કારણ એવું બન્યું? 2018માં એક પ્રપોઝલ અમારા કમિટી દ્વારા મૂકવામાં આવેલું હતું। સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેનું નામકરણ કરવી જરૂરી છે, કારણ કે સુરતને વધુમાં વધુ એર કનેક્ટિવિટી અને એને જે સુરત એરપોર્ટનો જે વિકાસની જરૂરિયાત હતું, પણ આજે 2023માં આપણે દેખાઈ રહ્યા છે સુરતમાં એક ટર્મિનલ બિલ્ડિંગનું પણ અત્યારે કામ પૂરું થઈ ગયું છે। ઓલરેડી 25,000 સ્ક્વેર મીટરથી પણ વધારે ક્ષમતાવાળી એક બહુ મોટું ટર્મિનલ બિલ્ડિંગ છે। સાથે સાથે જે ટેક્સી વે છે અને એપ્રોન છે અને આપણે રનવે છે, આ બધી વસ્તુનું વિકાસ છે એ 2014 પછી થયું છે। એટલા માટે એની પાછળ જે પોલિસી નક્કી કરનાર જે વ્યક્તિ છે એનું નામ સુરત એરપોર્ટ સાથે જોડાશે તો ભવિષ્યમાં સુરત એરપોર્ટને અન્ય કન્ટ્રીમાંથી જે ઇન્ટરનેશનલ ફ્લાઇટો છે એ પણ વધારે મળશે અને સાથે સાથે ને જે સુરત એરપોર્ટનું હજુ પણ ઘણું બધું ડેવલપમેન્ટ કરવાનું બાકી છે એ પણ થશે એવું અમારું માનવું છે કમિટીનું। એટલા માટે અમારું આ જે રજૂઆત છે, આ રજૂઆત અમે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસથી લઈને હોમ મિનિસ્ટ્રીથી લઈને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન સુધી અમારું આજે રજૂઆત અમે ઓલરેડી કરી ચૂક્યા છે અને હાલમાં અત્યારે અમે એને ફરી તાજું કરી રહ્યા છે આ વસ્તુને, કારણ કે આ જે 17 તારીખે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થશે ત્યારે આ નામકરણ વિધિ પણ થઈ જશે એવું અમારી ઈચ્છા છે। એ અમારું આગ્રહ અમે વ્યક્ત કર્યું છે। શું નામ રાખવા માટે સજેસ્ટ કરવામાં આવ્યું છે? સુરત એરપોર્ટના જે ખાલી જે નામ છે એને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત આટલું નામકરણ કરવાથી સુરતને જે વિકાસ જે આવવા માટે જોઈ રહ્યા છે, અમે જે વિચાર કરી રહ્યા છે એ પ્રમાણે વિકાસ થશે। જે રીતે સુરત એરપોર્ટ જે એક્શન કમિટી દ્વારા જે રીતે લેટર લખવામાં આવે છે અલગ અલગ જે મિનિસ્ટ્રીની અંદર કે નામકરણ જે છે તે કરવામાં આવે, ત્યારે હવે જોવાનું રહ્યું કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યારે તેનું નામકરણ કઈ રીતે ચેન્જ કરવામાં આવશે, કારણ કે સુરત માટે પણ એક ગૌરવની વાત જે કહી શકાય છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।